નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સિટી બસના ડ્રાઈવર કંડક્ટર સામે લાલ આંખ, 17 મહિનામાં 1032 ને કરાયા બ્લેકલિસ્ટ। વન નેશન વન ચલણ અંતર્ગત ટ્રાફિક પોલીસ વાહન ચાલકો સામે કાર્યવાહી। અડાજણની સોસાયટીના તમામ ઘરમાંથી બૂટ ચપ્પલ ચોરાતા ચકચાર। ડોક્ટરની નકલી ડિગ્રી આપનાર દબોચાયો, 58 ઝોલાછાપ ડોક્ટર બનાવનાર 5 વર્ષ જેલ હવાલો। શેર બજારમાં રોકાણની નફાની લાલચ આપી ફ્રોડ, 99.50 લાખ પડાનો દબોચાયો। બીએટીએસ અને સિટી બસના ટર્મિનલમાં અસુવિધાની ફરિયાદ મળતા ચેરમેન દોડી આવ્યા। સમાચાર વિગતવાર જોઈએ। સુરત મનપાની સિટી બસના કંડક્ટરો સામે પરિવહન ચેરમેને લાલ આંખ કરી છે। સિટી બસના યાત્રીઓને પરેશાન કરનાર 1032 કંડક્ટરોને 17 મહિનામાં બ્લેકલિસ્ટ કરાયા છે। મનપાની સિટી બસમાં પ્રવાસ કરતા મુસાફરોને કંડક્ટરો સહિત ડ્રાઈવરો પરેશાન કરતા હોય છે, જેની રાવ અવારનવાર મળતી હોય છે, જેને લઈને આકરા પગલાં લેવામાં આવ્યા છે। મનપાના જાહેર પરિવહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું કે પૈસા લીધા બાદ મુસાફરોને ટિકિટ પણ નહીં આપવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી, જેના પગલે મનપાએ સૌથી વધુ ફરિયાદો ટિકિટ નહીં આપવાની લોકોએ કરી હતી। પાલિકા કરોડો રૂપિયાના ખર્ચે કરે છે, પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થયું છે। હાલ મનપાએ કંડક્ટર ડ્રાઈવર ભરતીમાં પોલિસી બદલી છે। પહેલા અશિક્ષિત ક્રિમિનલ લોકોને પણ ભરતી કરવામાં આવતા હતા। સોમનાથ મરાઠેએ વધુમાં કહ્યું હતું કે અમુક તત્વો મુસાફરો સાથે ગેરવર્તન કરતાઓની ફરિયાદ સામે આવી હતી। હવે 12 પાસ લાયકાત ધરાવતા લોકોને જ ભરતી કરવામાં આવી રહ્યા છે। જો કોઈ લોકો સાથે ગેરવર્તન કે ટિકિટ ચોરી કરશે તો તે બ્લેકલિસ્ટ કરવામાં આવશે। પહેલા આવા લોકોને સસ્પેન્ડ કરવામાં આવતા હતા। છેલ્લા 20 મહિનામાં 1032 કંડક્ટરોની સાથે 228 ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કરાયા છે। સુરત શહેરમાં વન નેશનલ વન ચલણ અંતર્ગત સુરત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં જોખમી રીતે ઓવર સ્પીડમાં ચાલતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ માટે સુરત શહેરમાં ઉપલબ્ધ તમામ 31 સ્પીડ ગનને અપગ્રેડ કરવામાં આવી છે, જેથી સ્પીડમાં ચાલતા વાહનો ચાલકોને ઈ ચલણ તાત્કાલિક મોબાઈલ પર જનરેટ થશે। શહેરના દરેક માર્ગો પર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગન સાથે વાહન ચાલકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। જો કે દેખીતું છે કે શહેરના પોલીસને ફક્ત સુરતના વાહન ચાલકોને ટાર્ગેટ કરી કોઈ પણ રીતે દંડ વસૂલવામાં જ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે, જેથી દરેક રસ્તે કેમેરા થકી બાજ નજર તો રાખવામાં આવી રહી છે, પરંતુ તેમને રસ્તા પરના ખાડાઓ કે ટ્રાફિકની સમસ્યાઓ કે રિક્ષાઓના ત્રાસ કેમેરામાં નથી દેખાતા, જેનાથી રોજ હજારો સુરતીઓ પરેશાન થઈ રહ્યા છે। હેલ્મેટ વગરના વાહન ચાલકોને પકડવા પોલીસ તંત્ર ડ્રોન કેમેરા ઉડાડે છે, પરંતુ તે ડ્રોનમાં કેમેરામાં રસ્તા પર ખોડેલા ખાડાઓ કે રસ્તા ઉપર આડેધડ થયેલા વાહનો નથી દેખાતા। બિનજરૂરી રસ્તા પરના બમ્પ પણ નથી દેખાતા, જેનાથી કેટલાય અકસ્માતો સર્જાય છે, અને આ માટે જવાબદાર અધિકારીઓને ક્યારે ઈ ચલણ મોકલવામાં આવશે તે જોઈ રહ્યું। રોજનું કમાઈને રોજની ખાતી સુરતની પ્રજાને દંડવા માટે પોલીસ તંત્ર નવા કાયદાઓ પ્રજા માથે લાદે છે, પરંતુ અસુવિધાઓ માટે જવાબદાર આવા અધિકારીઓ માટે કોઈ જ કડક કાયદાઓ બનતા નથી। સુરતની પ્રજા પણ પ્રશ્નો કરે છે કે પોલીસ તંત્ર ક્યારે આ અસુવિધાઓ માટે જવાબદાર અધિકારીઓને દંડ કરશે અને અસુવિધામાંથી સુવિધાઓ પ્રાપ્ત કરાવશે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ફેરો કરવા માટે તસ્કરો વિવિધ તરકીબ અજમાવતા હોય છે। અડાજણની ગુરુકૃપા રો હાઉસ સોસાયટીમાં રહીશોના મોંઘા સ્પોર્ટ શૂઝ કે ચંપલ સ્લીપર ચોરાઈ જતા કફોડી સ્થિતિમાં મુકાયા હતા।
સુરતના આડાજણ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાના મંદિર પાસે ગુરુકૃપા રો હાઉસ સોસાયટીના રહેવાસીઓ પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે સવારે તેઓ જ્યારે નિત્યક્રમ મુજબ પોતાના કામ જવા નીકળ્યા ત્યારે તેમને પોતાના સ્પોર્ટ શૂઝ કે સારી હાલતના ચપ્પલ સ્લીપર જોવા મળ્યા ન હતા. ત્યારે તેમને પોતાના સ્પોર્ટ શૂઝ કે સારી હાલતના ચપ્પલ જોવા ન મળતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. થોડા સમયમાં એકબીજા સાથે વાત કરતા બહાર આવ્યું હતું કે આખી સોસાયટીના લગભગ તમામ ઘરેથી મોંઘા અને સારી હાલતના બૂટ ચપ્પલ ચોરાઈ ગયા હતા. એકાએક આવી ચોરી થતા અનેક રહીશો અન્ય પગરખા પહેરીને તાત્કાલિક ખરીદી કરીને નોબત આવી હતી. આ અંગે સીસીટીવી જોતા કચરો ઉઠાવનાર મજૂર જેવો શખ્સ મોઢે રૂમાલ બાંધીને એક પછી એક ઘરના આંગણામાંથી બૂટ ચપ્પલ ઉઠાવી રહેલો દેખાઈ રહ્યો છે. તંત્ર ચોરને સત્વરે પકડે એવી ફરિયાદ સાથે રહીશોએ તસ્કરોને પાઠ ભણાવવા તજવીજ હાથ ધરી છે. રાજ્યભરમાં ચકચારી બનેલા પ્રકરણના 58 જેટલી વ્યક્તિઓને નકલી BHMHની ડિગ્રીની લાહણી કરી ડોક્ટર બનાવનાર સુરતના વિજય બોરેલની ધરપકડ કરાઈ છે. 2020થી વિજય બોરેલ ગાંધીનગર CID ક્રાઇમ માટે વોન્ટેડ હતો, જેને સુરત SOG પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે SOGની ટીમે ડિંડોલીની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિજય નામદેવ બોરેલને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ 2020માં CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ માટે 5 વર્ષથી વોન્ટેડ હતો. 2020માં CID ક્રાઇમે 61 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી ચકચાર મચાવી હતી. આખું પ્રકરણ નડિયાદના બાસ્કા ગામે BHMHની નકલી ડિગ્રી દંપતી પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી બાદ બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન 58 તબીબોએ ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું હતું. ચોંકાવનારી વાત એ હતી કે નકલી તબીબોની જાળ રાજ્યના તમામ શહેરોમાં ફેલાઈ હતી. સુરત, રાજકોટ, અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ નકલી ડિગ્રીઓ આધારે ઊંટ વેદોએ હટાડીઓ ખોલી હતી. આ રૂપિયા કમાવાની લાલચમાં લોકોને જિંદગી સાથે રમત રમવા માંડી હતી. આ ડિગ્રી માટે તેમણે લાખો રૂપિયા ખર્ચ્યા હતા. કૌભાંડીઓએ તબીબી બનવાના અભરખા સેવતા મુન્નાભાઈઓ પાસેથી મનસ્વી રીતે નાણાં ઉછેટ્યા હતા. 4.5 લાખ રૂપિયાથી 9 લાખ સુધીની રકમ મેળવી ગઢિયાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની ઇસ્યુ કરાય ડિગ્રી હતી તેવી નકલી ડિગ્રી આપી હતી. આ નકલી ડિગ્રી સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવી દેતા હતા, જેને કારણે તેઓ નકલી હોવાની શંકા જતી ન હતી અને બીજી એજન્સીઓ તેમની પર કાર્યવાહી કરતા ખચકાતી હતી. ઉલટ તપાસમાં ડિગ્રી બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા જ આ સર્ટિફિકેટ પોતે ઇસ્યુ નહીં કર્યા હોવાનું જણાવતા તપાસ તેજ બની હતી. સુરત વિજય બોરેલ પણ ઊંટવેદનો બોગસ ડિગ્રી આપવામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શેર બજારમાં રોકાણ કરવા પર નફાની લાલચમાં રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવ્યું હતું. 99.50 લાખ પડાવી લેનાર નાનાજી બારૈયા અને 21.94 લાખ પડાવનાર 2 આરોપીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. સુરતના ભાઠાના 64 વર્ષીય ખેડૂતને શેર બજારમાં રોકાણ કરવા અને 10% નફાને લાલચ આપી 99.50 લાખ પડાવી લેનાર ટોળકીના ભેજાબાજની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા દુબઈના મિલન દરજીએ મલ્ટિપલ એકાઉન્ટ ભાડે આપવાના ચકચારી પ્રકરણમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. ગત સપ્ટેમ્બર 2024ના રોજ 64 વર્ષીય વૃદ્ધને નીતા શર્મા નામથી યુવતીનો વોટ્સએપ કોલ આવ્યો હતો. આ યુવતીએ તેમને શેરમાં રોકાણ પર રોજના 10% નફાની લાલચ આપી હતી. વૃદ્ધને JP મોર્ગન સ્ટોક ટેમ્પરર પ્રમોશનલ વોટ્સએપ ગ્રુપ એડ પણ કર્યા હતા. આ ગ્રુપમાં 250થી વધુ સભ્યો હોય. આ વૃદ્ધ આ કોઈ મોટી કંપની હોવાની માની બેઠા હતા અને 2 મહિનામાં 99.70 લાખ રૂપિયા કંપનીમાં રોકાણ કરી દીધું હતું. ઊંચો નફો બતાવતો હોય જે લિંક મોકલાતી હતી તે મારફત નાણાં ઉપાડવાની કોશિશ કરતા માત્ર 20,000 રૂપિયા જ ઉપાડી શક્યા હતા. બાકીના 99.50 લાખ રૂપિયા અનેક પ્રયત્નો છતાં નાણાં નહીં ઉપડી શકતા વૃદ્ધે નીતા શર્મા તથા આ એપ્લિકેશન બનાવનાર, મોકલનાર અને વોટ્સએપ ગ્રુપના એડમિન સહિત 10 અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમે આ પ્રકરણને અંગત અઠાંગ ગુનેગાર નાનાજી ઉર્ફે પ્રવીણ પરસોત્તમ બારૈયાની વાપીથી દબોચી લીધો હતો. ગત ઓક્ટોબર મહિનામાં પણ સાયબર ક્રાઇમે મોટા વરાછાથી સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું હતું. દુબઈમાં રહી સુરતનો મિલન દરજી સુરતના જગદીશ ઇટાલિયા મારફત દુબઈ સ્થિત ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડતો હતો. આ ગુનામાં નાનાજી બારૈયાને મલ્ટિપલ એકાઉન્ટ પૂરા પાડવામાં ધરપકડ થઈ હતી. અમદાવાદમાં સિટી લાઇટ
મેઘસરને પરમીટમાં રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા પ્રકાશ પોખરના ગત વર્ષે મે મહિનામાં સાયબર ફ્રોડના શિકાર બન્યા હતા. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં બીઆરટીએસ અને સિટી બસનું મોટું ટર્મિનલ આવેલું છે, જેમાં રોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવે છે. ત્યારે સ્વાભાવિક રીતે તેમની વ્યવસ્થા જળવાય તે જરૂરી છે, પરંતુ ગંદકી અને બેસવા માટે બાકડા અને પંખા સહિતની સુવિધા ન હોવાના કારણે પરિવહન નિગમના ચેરમેનને લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે આજે પરિવહન કમિટીના ચેરમેને સ્થળ મુલાકાત કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરને ખખડાવી જરૂરી સુવિધા પૂરી પાડવા સૂચના આપી છે. પરિવહન કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે લાલ દરવાજા ખાતેના બસ ટર્મિનલને લઈને છેલ્લા 3-4 દિવસથી ફરિયાદો કરવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈને આ સરપ્રાઇઝ ચેકિંગ કરતા અધિકારીઓએ સ્થળ ઉપર બોલાવી તમામ વ્યવસ્થાઓ તેમજ તેમને સામે જ બતાવી હતી અને મુસાફરો ત્યાં ઊભા રહે છે તો તેમને બેસવા માટે બાકડાની વ્યવસ્થા ન હતી, પંખાની પણ વ્યવસ્થા ન હતી અને ગંદકી પણ વધુ જોવા મળી હતી. રેલવે સ્ટેશન ડેવલપમેન્ટની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી. તેમના દ્વારા જ આ ટર્મિનલ રેલવે સ્ટેશનની ખસાડી અહીં ઊભી કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કોન્ટ્રાક્ટર સાથે વાત થતાં તેમને બરાબર ખખડાવ્યા છે અને તેમની પાસે કેટલા માણસો કામગીરી કરે છે કે કેમ તેની પણ તપાસ કરીશું અને નોટિસ પણ આપીશું તેમ કહ્યું હતું. સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજ અને વિભાગમાં ચાલતા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી વધારાઈ છે. નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી 20% વધારવામાં આવી છે. ફીમાં થયેલા વધારાને લઈ વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એબીવીપી દ્વારા આજે વિરોધ કરીને નારેબાજી કરવામાં આવી હતી. સાથે જ ફી વધારો પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વિદ્યાર્થીઓના મતે આ ફી વધારો અયોગ્ય છે અને આર્થિક બોજ ઊભો કરે છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિ ઓફિસ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોર્સ સિવાય પણ સ્ટુડન્ટ વેલફેર એક્ટિવિટી ફી, પુસ્તકોની ઇક્વિપમેન્ટ ફી, એમ્યુનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડ જેવી વિવિધ રકમો પણ અગાઉથી 20%નો વધારો કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્सेसમાં ફી 20% જેટલા વધારા કરી દીધા છે. આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્નમેન્ટ યુનિવર્સિટી છે. તમે માનો એમએ ઇન જર્નલિઝમ પહેલા ફી 20,000 હતા અને અત્યારે 20% વધારા કરીને 24,000 કરી દીધા છે. બીકોમ પ્લસ એલએલબી ના ફી પહેલા 25,000 એક સેમેસ્ટરના હતા અને યુનિવર્સિટી પ્રશાસન बढ़ाઈને 30,000 કરી દીધા છે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે. જ્યારે ડીસી સર આ નિર્ણય વાપસ નહીં ખેંચશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ 20% ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો? સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં સિટી બસના ડ્રાઈવર કંડક્ટર સામે લાલાંચ, 17 મહિનામાં 1032 ને કરાયા બ્લેકલિસ્ટ. વન નેશન વન ચલણ અંતર્ગત ટ્રાફિક પોલીસની વાહન ચાલકો સામે કાર્યવાહી. અડાજણની સોસાયટીમાં તમામ ઘરમાંથી બૂટ ચપ્પલ ચોરાયા. ડોક્ટરની નકલી ડિગ્રી આપનાર દબોચાયો. 58 ઝોલાછાપને ડોક્ટર બનાવતા 5 વર્ષ જેલ હવાલે. શેર બજારમાં રોકાણથી નફાની લાલચમાં ફ્રોડ 99.50 લાખ પડાવનાર ઝડપાયો. બીઆરટીએસ અને સિટી બસના ટર્મિનલમાં અસુવિધાઓની ફરિયાદ મળતા ચેરમેન દોડી આવ્યા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.